મહુવામાં બન્યો એક હત્યાનો બનાવ। મહુવામાં ગઈકાલે કૂવામાંથી મળેલ યુવાનની લાશ હત્યા કરી હોવાનું જાણવા મળે। મહુવા પોલીસે માત્ર ગણતરીની કલાકોમાં આરોપીને શોધી અટકાયત કરેલ। મરણ જનાર યુવાનની માતા સાથે પ્રેમ સંબંધ હોય જેની જાણ થતાં વારંવાર રકઝક થતી હતી। હસનભાઈ દ્વારા મરણ જનાર યુવાનને બોથડ પદાર્થ વડે માર મારી બાંધીને કૂવામાં નાખી દીધેલ હોવાનું પોલીસે સમક્ષ કબૂલાત કરેલ। પોલીસે હત્યા કરનાર હસન નામના આધેડની અટકાયત કરાઈ। પોલીસે હાલ હત્યા અંગે ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવેલ। ગઈ તારીખ 25/11/25ના રોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજદાર ઇરફાનભાઈ ઉસ્માનભાઈ કાળવાતરના આવેલી એક અરજી આપેલી કે પોતાનો ભત્રીજો ઉમેશ છે તે કામેથી ઘરે પરત આવેલો નથી અને એને મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરતા તે મળી આવેલ નથી એવી અરજી આપેલી હતી મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં। એ અરજી આધારે મહુવા ટાઉન પોલીસ તથા જે અરજદાર હતા એ અરજદાર દ્વારા તથા તેના સગા સંબંધીઓ દ્વારા મહુવા ટાઉનમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન એક સીસીટીવી ફૂટેજ જે ધ્યાનમાં આવેલ હતો તેમાં જે આ ઉમેશ છે હસનભાઈ કરીને છે એની સાથે બાઇક ઉપર બેસીને જતો જણાઈ આવે છે। એ આધારે પોલીસે હસનભાઈને પોલીસ સ્ટેશન લાવી અને તેની પૂછપરછ કરતા હસનભાઈએ જણાવેલ કે આ ઉમેશને આજે આ હસનભાઈ છે એને ઉમેશની મધર સમીરાબેન જોડે પ્રેમ સંબંધ હતો। એના લીધે આ ઉમેશ જાણી ગયેલા હતા અને એ જાણી ગયેલ હોવાના લીધે અવારનવાર એમના વચ્ચે ઝઘડો તકરાર થતો હતો। એના લીધે આ ઉમેશને એણે ફોન કરીને બોલાવેલો અને જે મદીના મસ્જિદ છે એની બાજુમાં એક અવાવરું કૂવો આવેલો છે એ જગ્યાએ આ જે આરોપી હસનભાઈ છે ત્યાં લઈ જઈ અને તેને શરીરે તેમજ માથે પથ્થરના જીવલેણ ઘા મારી એનું મૃત્યુ નિપજાવી અને જે શરીર હતું ઉમેશભાઈનું એ બાંધી અને કૂવામાં નાખી દીધેલ। એ બાબતે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં